પ્રકરણ 2 સુરેખ સહસંબંધ 12 ગુણનું ચેપ્ટર છે. ગુણભાર કંઈક આ રીતે વિતરિત થયેલો છે 1+1+2+3+5. હવે વાત કરીએ પ્રકરણની તો પ્રકરણનું ટાઇટલ છે સુરેખ સહસંબંધ. તો પહેલાં આપણે વાત કરીશું સંબંધની. સંબંધ એટલે શું? તો આપણે અહીંયા આ પ્રકરણમાં સંબંધમાં સંદર્ભ લેવાનો છે બે ચલ એક્સ અને ચલ વાયનો. હવે ચલ એક્સ અને ચલ વાય છે એ કોઈ પણ પ્રકારની માહિતી છે, કોઈ પણ પ્રકારની કિંમતો છે એને રિપ્રેઝેન્ટ કરતા હશે, એનું પ્રતિનિધિત્વ કરતા હશે. તો સપોઝ કે આપણે લઈ લઈએ કે ચલ એક્સ અને ચલ વાયમાં ચલ એક્સ છે એ કોઈ પણ એક શહેરના તાપમાનનું પ્રતિનિધિત્વ કરે છે અને ચલ વાય છે એ સ્વેટરના વેચાણનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે તાપમાનની જે કિંમતો છે એક્સ છે અને સ્વેટરના વેચાણની જે કિંમતો કે આંકડા છે એ વાય છે. હવે આ બે કિંમતો વચ્ચે સંબંધ છે નક્કી કઈ રીતે થાય? તો ધારી લઈએ કે જો તાપમાનમાં જેમ જેમ ઘટાડો થશે, તાપમાન નીચું આવશે તેમ તેમ સ્વેટરનું વેચાણ વધશે. એનાથી વિરુદ્ધ કિંમત લઈએ એટલે એનાથી વિરુદ્ધ ઘટના લઈએ તો કે જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ સ્વેટરનું વેચાણ ઘટશે. મતલબ કે સીધી કે આડકતરી રીતે તાપમાન અને સ્વેટરનું વેચાણ બંને વચ્ચે સંબંધ રહેલો છે. બંને વચ્ચે સંબંધ રહેલો છે. એવી રીતે અત્યારે આપણે હાલનો કેસ લઈએ તો હાલમાં આપણા દેશમાં કોરોના કેસની, કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા અને સાથે સંક્રમણને કારણે થતા મૃત્યુની સંખ્યા બંનેનું આપણે લઈએ તો જેમ જેમ કોરોનાના કેસ વધશે તેમ તેમ કોરોનાના કેસને કારણે મૃત્યુઆંક વધશે. કોરોનાના કેસ ઘટશે, મૃત્યુઆંક ઘટશે. તો આ બંને વચ્ચે સીધી રીતે સંબંધ રહેલો છે. હવે આપણું ટાઇટલ છે સુરેખ સહસંબંધ. તો આપણે વાત કરીએ સહસંબંધની. સહસંબંધનો મતલબ થાય કે આ બે ચલ વચ્ચે કિંમત છે, આ બે ચલની કિંમતો છે એની વચ્ચે કંઈક સંબંધ રહેલો છે. હવે સંબંધ કા એક જ દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં થતો હોય ફેરફાર, કિંમતોમાં ફેરફાર છે એક જ દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં થતો હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. તો આપણા પ્રકરણની વ્યાખ્યા નંબર 1 સહસંબંધ. સહસંબંધમાં એવું કીધું છે કે જો બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. એક સાથે ફેરફાર થાય છે. જો તાપમાન ઘટશે તો સાથે સાથે સ્વેટરનું વેચાણ વધશે, તાપમાન વધશે તો સ્વેટરનું વેચાણ ઘટશે. મતલબ બંને ચલમાં એક સાથે વધારો ઘટાડો થાય છે. તો આ બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. સિમિલર અહીંયા કોરોનાના કેસ અને મૃત્યુ વચ્ચે સહસંબંધ છે તેમ કહીશું. હવે વાત આવે સુરેખ સહસંબંધની. આપણું જે ટાઇટલ છે સહસંબંધ, સુરેખ સહસંબંધ, એની વ્યાખ્યા આપણે લખીએ તો વ્યાખ્યા નંબર 1 સહસંબંધની થઈ. વ્યાખ્યા નંબર 2 સુરેખ સહસંબંધ. સુરેખ સહસંબંધ કઈ રીતે આવશે? તો કે બે સહસંબંધિત ચલ છે એની કિંમતમાં થતો ફેરફાર લગભગ અચળ પ્રમાણમાં હોય. અચળ પ્રમાણમાં હોય તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. અચળ પ્રમાણમાં એનો મતલબ શું થાય કે જેટલા પ્રમાણમાં તાપમાનમાં ઘટાડો થશે એટલા જ પ્રમાણમાં સ્વેટરના વેચાણમાં વધારો થશે. જેમ જેમ તાપમાન ઘટશે એટલે કે ઠંડી વધશે તેમ તેમ સ્વેટરનું વેચાણ વધારે થશે. જેમ જેમ તાપમાન વધશે એટલે ઠંડી ઓછી થશે તેમ તેમ લોકો સ્વેટર ઓછા લેશે. તો બંનેની કિંમતમાં ફેરફાર છે અચળ માત્રામાં થાય છે, અચળ પ્રમાણમાં થાય છે. એટલે કીધું છે કે લગભગ અચળ પ્રમાણમાં થતું હોય તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. હવે આપણે અહીંયા પ્રકરણમાં સહસંબંધ છે, સુરેખ સહસંબંધ, એના બે પ્રકાર જોવાના છે. પહેલો છે ધન સહસંબંધ અને બીજો છે ઋણ સહસંબંધ. સંબંધના બે પ્રકાર હોય છે સહસંબંધના, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. તો ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ કઈ રીતે નક્કી થાય તો સમજી લઈએ આપણે અહીંયા
કે ચલ એક્સની કિંમતમાં અને ચલ વાયની કિંમતમાં એક જ દિશામાં ફેરફાર થતો હોય, મતલબ કે બંનેનો આલેખ છે ડાબેથી જમણે જઈએ તો ઉપર તરફ ચડતો હોય, તો એ બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. એટલે એના ફેરફાર છે એ એક જ દિશામાં થતા હોય. જ્યારે અહીંયા જેમ જેમ એક્સની કિંમત વધતી જાય છે તેમ તેમ વાયની કિંમત ઘટતી જાય છે, એટલે આલેખ ડાબેથી જમણે જતા નીચે તરફ ઉતરે છે. તો આવા કેસમાં આ કિંમતોમાં જે સંબંધ છે એ ઋણ આવશે. મતલબ એકની કિંમત વધતી હોય તો બીજાની કિંમત ઘટતી હોય, અથવા એકની કિંમત ઘટતી હોય તો બીજાની કિંમત વધતી હોય. જેમ કે અહીંયા લઈ લઈએ, તાપમાન ઘટે છે તો સ્વેટરનું વેચાણ વધે છે, તાપમાન વધે છે સ્વેટરનું વેચાણ ઘટે છે. ધેટ મીન્સ બંને અલગ અલગ દિશામાં, વિરુદ્ધ દિશામાં જાય છે. વિરુદ્ધ દિશામાં જાય તો એનો આલેખ આવશે આ પ્રમાણે, એનો સંબંધ આવશે ઋણ સહસંબંધ. બીજું કે એકની કિંમત વધે તો બીજાની કિંમત વધે, એકની કિંમત ઘટે તો બીજાની કિંમત ઘટે. તો આવા કેસમાં આલેખ છે ઉપર તરફ જશે અને એનો સંબંધ આવશે ધન સહસંબંધ. તો બે વ્યાખ્યા લખીએ આપણે અહીંયા સહસંબંધના પ્રકારમાં, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. તો સહસંબંધના પ્રકાર. સુરેખ સહસંબંધના પ્રકાર. પહેલું છે ધન સહસંબંધ. ધન સહસંબંધમાં કે જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતમાં થતા ફેરફાર, બે સહસંબંધિત ચલની કિંમતોમાં થતા ફેરફાર એક જ દિશામાં હોય, એક જ દિશામાં હોય, એક જ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. ઉદાહરણ લઈએ તો એક ઉદાહરણ આપણે લઈએ, જેમ કે કંપનીનો જાહેરાત ખર્ચ અને નફો. જેમ કંપની વધારે જાહેરાત ખર્ચ કરશે તેમ તેમ એને નફો પણ વધારે માત્રામાં થશે. આ થયો ધન સહસંબંધ. આગળ વધીએ આપણે. નેક્સ્ટ છે એ હતું ઋણ સહસંબંધ. બીજું છે આપણો પ્રકાર ઋણ સહસંબંધ. ઋણ સહસંબંધમાં કઈ રીતે થશે તો કે બે ચલ છે, જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય, ત્યારે અહીંયા એક જ દિશામાં નહીં આવે, અહીંયા વિરુદ્ધ દિશામાં આવશે. કે જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે તે બે
ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. જેમ કે ઉદાહરણ લઈ લઈએ કે વસ્તુના ભાવ અને તેની માંગ. જો ભાવ વધારો થાય તો વસ્તુની માંગ ઘટે અને ભાવ ઘટાડો થાય તો વસ્તુની માંગ વધે. આપણે બધા જાણીએ છીએ કે વેફરનું પેકેટ છે એ 5 રૂપિયાનું આવે, 10 રૂપિયાનું આવે અને 20 રૂપિયાનું આવે. પણ 20 રૂપિયાનો જે પેકેટ છે એનો ભાવ વધારે હોવાથી તેની માંગ ઓછી રહેશે. ત્યારે 5 અને 10 રૂપિયાવાળા પેકેટનો ભાવ ઓછો હોવાથી માંગ વધારે રહેશે. તો આ બંને વચ્ચે વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે. તેથી આ બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. આગળ વાત કરીએ સહસંબંધના અભ્યાસની. આપણે અહીંયા રીત જોવાની છે. તો સહસંબંધના અભ્યાસની મુખ્યત્વે 3 રીત છે. રીત નંબર 1 વિકિરણ આકૃતિની રીત, રીત નંબર 2 કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત અને રીત નંબર 3 સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. આ જે રીત છે 2 અને 3, આ બંને રીત દાખલા આધારિત છે. જેમાંથી કાર્લ પિયર્સનની રીતમાં 5 ગુણનો એક દાખલો આવશે. વિકિરણ આકૃતિની રીત છે એ આલેખ આધારિત રીત છે. મોસ્ટલી આલેખવાળી રીત આપણે પૂછાતી નથી, પણ આમાંથી ટૂંકા પ્રશ્ન પૂછાય એટલે આપણે એનો અભ્યાસ કરવો પડશે. તો વિકિરણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, 3 રીત છે. હવે આ 3 રીતને 1 by 1 આપણે અભ્યાસ કરવાનો છે. તો રીત નંબર 1 જોઈએ, વિકિરણ આકૃતિની રીત. વિકિરણ આકૃતિની રીત. હવે બે સહસંબંધિત ચલ છે એ ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ જાણવા માટેની એક આ સરળ પદ્ધતિ છે કે સુરેખ સહસંબંધ અને તેના પ્રકાર કેવા, તો કે ધન કે ઋણ. એ ધન કે ઋણ છે એ જાણવાની આ એક પદ્ધતિ છે, સરળ પદ્ધતિ છે. આના આધારે આપણને સંબંધનો પ્રકાર મળી રહેશે. હવે કાર્ય કઈ રીતે કરે છે તો કે ચલ આપણે જે હોય છે ચલ x ની કિંમતોને x અક્ષ પર, એ જ રીતે અને ચલ y ની કિંમતોને y અક્ષ પર યોગ્ય પ્રમાણ માપથી દર્શાવી આલેખપત્ર પર n ક્રમિક જોડ બનશે. હવે જો પહેલું અવલોકન હોય તો એની જોડ બને x1 y1, બીજું અવલોકન x2 y2 અપ ટુ nમું અવલોકન xn yn ને અનુરૂપ બિંદુઓ દર્શાવતા મળતી જે આકૃતિ છે, મળતી આકૃતિને વિકિરણ આકૃતિ કહે છે. અને આના પરથી આપણને સહસંબંધનો પ્રકાર કેવો છે એ મળી શકે છે. કઈ રીતે તો કે સમજી લઈએ. આપણે અહીંયા x અક્ષ અને y અક્ષ પર બિંદુઓ લઈએ છીએ. આ છે x અક્ષ, આ છે y અક્ષ. હવે પહેલું બિંદુ જે આપણને મળ્યું છે એ છે x1 y1.
અહીંયા આગળ બીજું બિંદુ લઈએ આપણે x2 y2, ત્રીજું બિંદુ લઈએ x3 y3, ચોથું બિંદુ લઈએ x4 y4. તો આ પ્રમાણે જે બિંદુઓ જોડીએ છીએ તો આપણને જે આકૃતિ મળશે આપણને વિકિરણ આકૃતિ. હવે આ વિકિરણ આકૃતિને આધારે સહસંબંધના આપણે અહીંયા પ્રકાર નક્કી કરવાના છે. તો ટોટલ આપણે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધના 2 પેટા પ્રકાર અને એક જોવાનું છે સહસંબંધનો અભ્યાસ. તો વિકિરણ આકૃતિ દ્વારા સહસંબંધના પ્રકાર. વિકિરણ આકૃતિ દ્વારા સહસંબંધના પ્રકારમાં આપણે જોઈએ પ્રકાર નંબર 1, આંશિક ધન સહસંબંધ. ધન છે પણ આંશિક છે. આંશિક એટલે કે થોડાક પ્રમાણમાં. તો હું અહીં આલેખ દોરીશ એટલે તમને વ્યવસ્થિત આઈડિયા આવશે. આલેખ પર આપણે કામ કરવાનું છે. આ ટાઈપના સહસંબંધના અભ્યાસમાં ચલ આપણે લીધા છે 2, ચલ x અને ચલ y. હવે ક્રમયુક્ત જોડથી આપણે આલેખ બનાવીએ તો આલેખ સમજી લો કે આ પ્રમાણે આવે. પહેલું બિંદુ છે, બીજું બિંદુ છે, આ ત્રીજું બિંદુ છે, આ ચોથું બિંદુ છે, આ પાંચમું, આ છઠ્ઠું વગેરે વગેરે છે. તો આપણે અહીંયા નોટિસ કરશું તો આ બિંદુઓ એક જ રેખામાં નથી પણ એક જ રેખાની નજીકથી પસાર થાય છે. જુઓ, હું અહીં આ કાલ્પનિક રેખા બનાવું તો આ રેખાની નજીકથી પસાર થાય છે. અને બીજું કે ડાબેથી જમણે જતા ઉપર તરફ જાય છે. તો 2 ક્રાઇટેરિયા અહીંયા પાસ થાય છે. પહેલું તો કે ડાબેથી જમણે ઉપર જાય છે અને એક રેખાની નજીક છે. નજીક બિંદુ આવેલા હોય તો સંબંધ આવશે આંશિક અને ઉપર તરફ જાય છે તો આવશે ધન. તો જો 2 ચલ વચ્ચે થતા ફેરફાર એક જ દિશામાં થતા હોય અને બિંદુઓ સુરેખાની નજીક હોય તો તે 2 ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. 2 ચલમાં ફેરફાર એક દિશામાં થતા હોય અને બિંદુઓ છે સુરેખાની નજીક હોય. સુરેખા એટલે સીધી રેખા. જો સુરેખા પર હોય તો એ 2 ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ જેવો આવશે. બીજો પ્રકાર જે આપણે જોવાના છે એ છે સંપૂર્ણ ધન સહસંબંધ. તો ટાઈપ નંબર 2, સંપૂર્ણ ધન સહસંબંધ. આલેખ બનાવશું કંઈક આ પ્રમાણે. તો બિંદુઓ છે એક જ રેખા પર આવેલા હશે આ પ્રમાણે અને એમાં જે ચલમાં ફેરફાર થાય છે એ ફેરફાર પરફેક્ટ અચળ થતા હોય. તો લખીશું 2 ચલ વચ્ચે થતી કિંમતોમાં ફેરફાર અચળ અને એક જ દિશામાં થતા હોય અને બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો તે 2 ચલ વચ્ચે
સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. આ થયું સંપૂર્ણ ધન સહસંબંધ. હવે નેક્સ્ટ ટાઈપ છે આવશે આંશિક ઋણ સહસંબંધ. જેમ આંશિક ધન હતું એવી રીતે આંશિક ઋણ આવશે. બિંદુઓ છે એક જ રેખા પર નહીં આવે પણ એક જ રેખાની નજીક આવશે આ પ્રમાણે. અને અહીંયા આલેખ છે ઉતરતા ક્રમમાં આવશે. તો આની વ્યાખ્યા બનશે બે ચલ વચ્ચેની કિંમતમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશામાં હોય અને બિંદુઓ સુરેખાની નજીક આવેલા હોય તો તે બે ચલ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. તે બે ચલ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. નેક્સ્ટ આવશું ટાઈપ નંબર 4, સંપૂર્ણ ઋણ સહસંબંધ. સંપૂર્ણ ઋણમાં કઈ રીતે આવશે તો કે આપણે આલેખ બનાવીશું. આ આલેખના બિંદુઓ છે ઉત્તરતી દિશામાં અને એક જ રેખા પર હોય તો લખીશું કે જો બે ચલની કિંમતમાં થતો ફેરફાર અચળ અને વિરુદ્ધ દિશામાં હોય તથા બિંદુઓ એક જ સુરેખા પર આવેલ હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. નેક્સ્ટ છે સહસંબંધનો અભાવ. સહસંબંધનો અભાવ મતલબ કે આપણે આલેખ બનાવીએ તો આલેખના બિંદુઓ છે એ કોઈ ચોક્કસ પેટર્નમાં નહીં આવે, આ રીતે આવશે. બે ચલની કિંમતમાં થતો ફેરફાર અયોગ્ય હોય અને બિંદુઓ એક જ સુરેખા પર કે તેની નજીક નહીં પરંતુ અસ્તવ્યસ્ત હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. તો 5 પ્રકાર થયા. ફરીવાર જોઈશું આપણે. પહેલું છે આંશિક ધન સહસંબંધ. આંશિક ધન સહસંબંધમાં આપણે વિકિરણ આકૃતિ બનાવીએ તો એ ઉપરની તરફ જશે અને સુરેખાની નજીક હશે. બીજું સંપૂર્ણ ઋણ સહસંબંધ, તો એમાં બિંદુઓ છે ઉપરની તરફ જશે અને એક જ રેખા પર હશે
આંશિકમાં નીચેની તરફ જશે પણ રેખાની નજીક હશે, સંપૂર્ણ ઋણમાં નીચેની તરફ જશે અને એક જ રેખા પર હશે. અને નેક્સ્ટ છે સહસંબંધનો અભાવ. તો સહસંબંધના અભાવમાં ફક્ત અને ફક્ત બિંદુઓ છે અસ્તવ્યસ્ત હશે, તેના વચ્ચે કોઈ પણ પ્રકારનો ફેરફાર હશે તો એ સહસંબંધિત ફેરફાર નહીં હોય. તો આ થયા વિકિરણ આકૃતિની રીતે સહસંબંધના પ્રકાર. નેક્સ્ટ ટોપિક છે આપણો સહસંબંધાંક. સહસંબંધાંક શું છે તો કે એક સંખ્યા છે. આ સંખ્યા શું છે તો કે બે ચલ છે, એ ચલ વચ્ચે કેટલા પ્રમાણમાં સહસંબંધ રહેલો છે એની ઘનિષ્ઠતા. ઘનિષ્ઠતા મતલબ થાય કે કેટલા પ્રમાણમાં એ સંબંધ છે એ મજબૂત છે એ દર્શાવતું માપ અથવા તો એ સંખ્યાને કહેવાય સહસંબંધાંક. આપણે કોઈ પણ બે ચલ લઈ લઈએ, એની કિંમતો આપેલા હોય તો વ્યાખ્યા કંઈક આ રીતે બનશે કે જો બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા માપને સહસંબંધાંક કહે છે. સહસંબંધાંક છે તેને સંકેતમાં સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. તેને સંજ્ઞા r અથવા આ પ્રમાણે r વડે દર્શાવાય. બીજી સહસંબંધાંકની વાત કરીએ તો કે તેની કિંમત હંમેશા -1 થી 1 હોય. નાનામાં નાની કિંમત -1 અને મોટામાં મોટી કિંમત +1. આના 12 કિંમત જાય નહીં. જો જાય ગણતરી કરતા તો સમજવાનું કે આપણે કંઈક અહીંયા ભૂલ કરેલી છે. હવે આપણે ગઈકાલે જોયેલું, આગળના ટોપિકમાં જોયેલું કે સહસંબંધના અભ્યાસની 3 રીતો છે. પહેલી રીત વિકિરણ આકૃતિની રીત, બીજી કાર્લ પિયર્સનની રીત અને સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. જેમાં આપણે વિકિરણ આકૃતિની રીતના ટોપિક જોયેલા, તેમાં સહસંબંધના પ્રકાર જોયેલા, આંશિક ધન, સંપૂર્ણ ધન, આંશિક ઋણ, સંપૂર્ણ ઋણ અને સહસંબંધનો અભાવ. હવે સહસંબંધાંકની વાત કરીએ આપણે કે ભાઈ બે ચલ વચ્ચે જે સંબંધ છે એના ઘનિષ્ઠતાનું માપ છે એ માપને કહેવાય સહસંબંધાંક. હવે આગળ વાત કરીએ તો આપણે સુરેખ સહસંબંધની સાથે જે સહસંબંધના અભ્યાસની રીત હતી એમાં પહેલી રીત હતી વિકિરણ આકૃતિની રીત. તો એ રીતને આધારે આપણે અહીંયા એના કેટલાક દાખલાઓ આલેખ સ્વરૂપે ગણવાના છે. તો એની વાત કરીએ તો સ્વાધ્યાય નંબર 2.1 પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાય નંબર 2.1માં પ્રશ્ન નંબર 1માં આવી રીતે વાત કરેલી છે કે બોલપેન બનાવતી એક કંપની છે, તેની સૌથી વધારે વેચાતી જેલ પેનના ભાવ અને તેના પુરવઠાના વચ્ચે સંબંધ જાણવા માટે એક માહિતી એકત્રિત કરે છે. અને તે પરથી વિકિરણાકૃતિ દોરવાનું છે અને તેનું અર્થઘટન કરવાનું છે. તો આપણે અહીંયા એ બોલપેનના ભાવ અને એના પુરવઠા વિશે આપણે એક કોષ્ટક બનાવીશું, જે આપણને આપેલું છે એ પ્રમાણે 14, 16, 12, 11, 15, 13 અને 17. બીજું માસિક પુરવઠો આપેલો છે આપણને 32, 50, 20, 12, 45, 30 અને 53. હવે આ કિંમતોને આપણે કરવાનું છે શું તો કે આ કિંમતોને ભાવને x અક્ષ પર અને પુરવઠાને y અક્ષ પર લઈને આપણે એક આલેખન કરવાનું છે. અને એ આલેખન પરથી જે બિંદુઓ જે પોઝિશનમાં આવે છે, જે
સ્વરૂપ બનાવે છે તેના પરથી આપણે આ બે ચલ વચ્ચે સહસંબંધનો પ્રકાર નક્કી કરવાનો છે, અર્થઘટન કરવાનું છે. તો આપણે એકદમ સિમ્પલ આલેખ બનાવીશું. આલેખ છે હંમેશા આપણે ઓન પેપર જ બનાવવાનો છે, આલેખ પત્રમાં દર્શાવવાનો નથી. એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ પર છે અહીંયા આગળ ભાવ અને વાય અક્ષ પર છે આપણને પુરવઠો આપેલો છે. હવે આપણે નજર કરશું તો ભાવમાં નાનામાં નાની કિંમત છે 11. જ્યારે આપણો એક્સ અક્ષ કે વાય અક્ષનું જે ઓરિજિન છે, ઉગમ બિંદુ એ 0થી સ્ટાર્ટ થાય. તો 0થી આપણે 11 ને જઈએ તો આપણે આ રીતે જમ્પ મારી દઈશું અને પછી 1-1 સેન્ટીમીટરના અંતરે કિંમતો લખી દઈશું. 11, 12, 13, 14, 15, 16 અને મેક્સિમમ છે આંકડો 17. પુરવઠામાં જોઈએ તો પુરવઠામાં નાનામાં નાની કિંમત છે 12. હવે નાનામાં નાની કિંમત 12 છે તો આપણે જમ્પ પણ મારી શકીએ અથવા 5-5 અને 10-10નો આપણે ગ્રુપ પણ બનાવી શકીએ. તો આપણે અહીંથી જમ્પ મારી દઈશું. પહેલાં બનાવીશું આપણે 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને 55. હવે આપણે 1 બાય 1 આ બંને પોઈન્ટને જોઈન્ટ કરીને આપણે આશરે આલેખ બનાવીશું. તો પહેલી કિંમત છે 14. 14ની સાથે આપણે પુરવઠાની કિંમત લેવાની છે 32. તો 14ની સાથે 32નો પોઈન્ટ કંઈક અહીંયા આવશે આ પ્રમાણે. બીજું છે 16. 16ની સાથે છે 50. તો 16ની સાથે આપણે લઈશું 50, કંઈક આ મુજબ. બીજું છે 12. 12 સાથે લઈશું આપણે અહીંયા આગળ 20. બીજું છે 12 પછી છે 11. તો 11 આગળ અહીંયા છે 12. 15 પર છે 45. 15 પર છે 45. 13 પર છે 30 અને 17 પર છે 53. 53 મીન્સ અહીંયા આગળ. તો આપણે નોટિસ કરશું તો આ બિંદુઓ એક રેખા પર નથી, પણ એક રેખા આપણે આ રીતે પાસ કરીએ તો બધા બિંદુઓ રેખાની નજીક છે. તો અહીંયા આપણે સીધી રીતે જોઈશું તો અહીંયા સંબંધ છે એ ધન સહસંબંધ છે, પણ ધન સહસંબંધની સાથે આપણે એનો પ્રકાર જોવાનો છે. તો અહીંયા લખીશું કે બે ચલ વચ્ચેના જે આ કિંમતો છે એના બિંદુઓનું આલેખન કરતાં અહીંયા એક જ સુરેખા પર મળતા નથી, તેથી આ બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહીશું. બરાબર. તો અર્થઘટન કરીશું આપણે અહીંયા. આલેખ પત્ર પર બિંદુઓ એક જ સુરેખામાં નથી, તેથી બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. આંશિક શું કામ કીધું? તો કે આ બે ચલ વચ્ચેની જે કિંમતો છે એ કિંમતોની જે આલેખન કરતા એક જ સુરેખા પર નથી મળતા, પણ નજીક મળે છે. એટલા માટે થઈને આપણે આ બે ચલ વચ્ચે સંબંધ છે એ આંશિક ધન સહસંબંધ છે એ વાત કરી. આ જ મુજબ બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા નંબર 3 તરફ જઈએ. તો દાખલા નંબર 3માં કંઈક વાત આ પ્રમાણે કરી છે કે શિયાળા દરમિયાન જુદા જુદા દિવસના એક દિવસે જુદા જુદા 6 શહેરોના દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા માટે એક માહિતી એકત્રિત કરવામાં આવેલી છે. તેના પરથી વિકર્ણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો. અહીંયા આપણે તાપમાન લઈ લઈએ અને બીજું આપણને આપેલું છે વેચાણ. તો તાપમાન કંઈક આ રીતે છે: 12, 20, 8, 5, 15 અને 24. વેચાણની વાત કરેલી છે 35, 10, 45, 70,
20 અને 8. આ કિંમતો પરથી આપણે આલેખ બનાવશું. તો આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ પર આ કિંમતો લઈશું. એક્સ અક્ષ પર આપણે લઈશું શહેરનું ન્યૂનતમ તાપમાન અને વાય અક્ષ પર આપણે લઈશું જે તે ગરમ કપડાનું વેચાણ. તાપમાન છે 5થી લઈને 24 સુધી છે. તો આપણે શું કરીશું, 5-5ના ગેપમાં કિંમતો લખીશું. 5, 10, 15, 20 અને 25. જ્યારે કપડાનું વેચાણ છે 70 સુધી છે તો આપણે 10-10ના ગેપમાં, આ ગેપ છે આપણે જાતે નક્કી કરવાનો છે. 10, 20, 30, 40, 50, 60 અને 70. હવે અહીંયા આપણે 1 by 1 કિંમત લઈશું. તો પહેલી છે તાપમાન 12 આગળ, એટલે સમજી લો અંદાજિત કિંમત અહીંયા આવે. તો 12 હતું ત્યારે કપડાનું વેચાણ હતું 35, ધેટ મીન્સ અહીંયા આવશે. તો 12 અને 35, ધેટ મીન્સ એ પોઈન્ટ આવશે અહીંયા. બીજું છે 20 અને 10. તો 20 અને 10 એટલે એ કિંમત આવશે અહીંયા. હવે જો એક વસ્તુ આપણે સિમ્પલ નોટિસ કરી લેવાની છે કે તાપમાન વધે, તાપમાન ઘટે તો કપડાના વેચાણમાં શું ફેરફાર થાય. ગરમ કપડાં છે આપણે બધા જાણીએ છીએ કે તાપમાન ઘટશે તો વેચાણ વધશે. ધેટ મીન્સ એક કિંમત ઘટે છે, બીજી વધે છે, વિરુદ્ધ દિશામાં જાય છે. ધેટ મીન્સ કે આપણે અહીંયા સહસંબંધનો પ્રકાર આવશે ઋણ. એટલા માટે આપણો આલેખ હંમેશા આ રીતે ઉતરતા ક્રમમાં આવશે. એનું ખાસ ધ્યાન રાખવું. જો ન આવે તો ફરીવાર ચેક કરી લેવું. અહીંયા આગળ વાત કરીશું આપણે તો 8 આગળ છે 45. તો 8 આગળ આપણે લઈ લઈએ 45, એટલે સપોઝ અહીંયા આવશે કિંમત. નેક્સ્ટ છે 5 આગળ 70. તો 5 આગળ 70 એટલે કિંમત આવશે અહીંયા. પછી છે 15 આગળ 20. 15 આગળ 20 એટલે કિંમત આવશે અહીંયા. અને 24 આગળ છે 8. 24 આગળ 8 એટલે કિંમત આવશે અહીંયા. તો આ ઉતરતા ક્રમમાં તો છે પણ સાથે સાથે એક જ રેખા પર નથી. તો અર્થઘટન કરશું આપણે અહીંયા આગળ. અર્થઘટનમાં એવું લખીશું કે આલેખપત્ર પર બિંદુઓ એક જ સુરેખામાં નથી. તેથી બે ચલ વચ્ચે આંશિક અહીંયા આવશે ઋણ સહસંબંધ છે. તો આ સાથે આપણો આ ટોપિક છે અને એના દાખલા પૂર્ણ થાય. વચ્ચે એક દાખલો સ્કીપ કરેલો છે, જો કે એની કંઈ બહુ જરૂર છે નથી. તો અહીંયા સ્વાધ્યાય પહેલું, જેમાં રીત હતી વિકિરણ આકૃતિની રીત દ્વારા સહસંબંધનો ફક્ત પ્રકાર નક્કી કરી શકીએ છીએ. હવે વાત એ કરવાની છે કે આ જે રીત છે વિકિરણ આકૃતિની રીત, તેની એક ઉપયોગિતા અને મર્યાદા આપણે એક નાનકડા માહિતી દ્વારા સમજી લઈએ. તો એનો એક લાભ અને ગેરલાભ, તો આપણે અહીંયા તેમાં એક શબ્દ આવે છે ગુણ અને મર્યાદા. ગુણ મતલબ ફાયદા અને મર્યાદા એટલે કે એના ગેરફાયદા. ગેરફાયદા તો ન કહી શકાય પણ મર્યાદા કે જેથી આપણે લિમિટેશન્સ છે. તો આ રીતનો ગુણ એ છે કે આ રીત એકદમ સરળ છે, સમજવામાં સહેલી છે અને તેમાં ગણતરી આવતી નથી. એટલે કોઈ પણ વ્યક્તિ આરામથી સમજી શકે છે. અને આ રીતનો મોટો ગેરફાયદો અથવા તો મર્યાદા એ કહી શકીએ કે આ રીત દ્વારા, એ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, ફરજિયાત યાદ રાખવું કે આ રીત દ્વારા બે જ સહસંબંધિત ચલ વચ્ચે ફક્ત અને ફક્ત સહસંબંધનો પ્રકાર નક્કી કરી શકાય છે. એ બે ચલ વચ્ચે ઘનિષ્ઠતાનું માપ એટલે કે આરનું માપ, આપણે જે અહીંયા આગળ ટોપિકમાં જોયેલું સહસંબંધાંકનું માપ, આરનું માપ, એ નક્કી કરી શકાતું નથી. તો ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે વિકિરણ આકૃતિની રીતની મર્યાદા જણાવો, તો તેમાં આપણે એવું લખીશું કે બે સહસંબંધિત ચલ વચ્ચે ફક્ત સહસંબંધનો પ્રકાર નક્કી કરી શકાય છે, પરંતુ બે સહસંબંધિત ચલ વચ્ચે ઘનિષ્ઠતાનું માપ એટલે કે આરનું માપ ગણી શકાતું નથી, ફક્ત તેનો અંદાજ મેળવી શકાય છે.